અંકલેશ્વર હાઈવે પર હોટેલ નવજીવન પાસે એસટી બસ અને ખાનગી વાહન વચ્ચે અકસ્માત, મુસાફરોમાં મચી ભારે અફરાતફરી। અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર 48 પર આજે ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો હતો, જેમાં હોટેલ નવજીવન પાસે સુરત તરફ જઈ રહેલી એક એસટી બસ અને ખાનગી વાહન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। અકસ્માત એટલો જોરદાર હતો કે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને વાહન વ્યવહાર ખોરવાતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બસમાં સવાર મુસાફરો અચાનક થયેલી ટક્કરથી હેબતાઈ ગયા હતા અને બસમાં ચીસાચીસ મચી ગઈ હતી। અકસ્માતમાં બસમાં બેઠેલા કેટલાક પેસેન્જરને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે, જેમને તાત્કાલિક સ્થાનિક લોકોને રાહદારીઓની મદદથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે સુરત તરફ જતા ટ્રાફિકને અસર પહોંચી હતી। ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ખસેડવાની સાથે હાઈવે પરથી અકસ્માતગ્રસ્ત વાહનોને દૂર કરી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોના કચ્ચરઘાણ નીકળી ગયા હતા। હાઈવે પર વારંવાર થતા આવા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે।